તો ખેડાના મૌધાના અલીણામાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। અલીણા પણસોરા રોડના શેઢી નદીના બ્રિજ પર લોકોએ હોબાળો મચાવ્યો। અધિકારીઓ નિરીક્ષણ માટે આવ્યા હતા અને સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ટીડીઓએ મુલાકાત લીધી હતી। પ્રતિબંધ છતાં પણ ભારે વાહનો પસાર થતા હોવાના આક્ષેપ કરાયા છે। બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મુકાય તેવી સ્થાનિકોની માંગ છે। જર્જરિત બ્રિજનું 18 લાખના ખર્ચે રિપેરિંગ કરવામાં આવ્યું છે। અલીણાથી પણસોરાને જોડતો જે રોડ છે અને રોડ પર બનાવેલો જે બ્રિજ છે એ બ્રિજ છેલ્લા ઘણા સમયથી આ શેઢી નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં છે। તેને લઈને ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ આ બ્રિજને નવો બનાવવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં નથી આવી। હાલ હવે રહીને તંત્રની આંખ ઉઘડી છે। આરએનબી સ્ટેટ વિભાગ દ્વારા આ જે બ્રિજ છે તેને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। પહેલા તો આપણે આ બતાવી દઉં બ્રિજના દ્રશ્યો કે આ એ જ બ્રિજ છે અને બ્રિજની બંને બાજુ અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભારે કોઈ પણ પ્રકારના જે વાહનો અવરજવર કરે છે તે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં ઘણા સમયથી જર્જરિત હાલતમાં થઈ ગયેલો છે અને કલેક્ટર શ્રીના આણંદ જિલ્લા કલેક્ટર અને ખેડા જિલ્લા કલેક્ટર તરફથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલો છે અને ખેડૂતોને ત્યાં છેક બ્રિજ સુધી ખાતર લેવા પણ આવવું પડે, ચુણેલથી કે હેરનથી। ટ્રકોને આ બાજુ દિવસે આવવા દેતા નથી અને રાત્રે પૈસા લઈને જવા પણ દેવામાં આવતી હોય છે। બધી બહુ તકલીફ પડે છે। નોકરીઓ માટે પહેલા નોકરીઓ માટે વારે બરાબર ક્યાં જવું, કોલેજ દ્વારા બહેનો ભાઈઓ જવું પડે છે અને સ્કૂલના વિદ્યાર્થીઓને બસ પર જવા દેતી, હા બસ બે નહીં જવા દેતા। ત્યાંથી બસમાં ત્યાં ઉતારો હેડીને આવવું પડે સાહેબ। તો જે રીતે અહીંયા સ્થાનિકો જણાવી રહ્યા છે કે 2018 થી આ જે પુલ છે તે પાસ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી બન્યો નથી। ફક્ત તેના ઉપર રિપેરિંગ કામ કરીને હાલ પૂરતું કામ ચલાવ જે કામગીરી છે તે કરીને કામ ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ પુલ પણ ભયજનક પરિસ્થિતિમાં છે। ભારે વાહનો પણ પહેલા અત્યાર સુધી અવર જવર કરતા હતા। જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ, તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠે છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।